અમદાવાદ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સંચાલકો ગાયબ થયા। વિદ્યાર્થીની હત્યા બાદ શાળામાં એક પણ જવાબદાર વ્યક્તિએ હાજર નહીં। વાલીઓને ધમકાવતા 7th ડે સ્કૂલના સંચાલકો ગાયબ થઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી વાલીઓ અને સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિરોધના માહોલ વચ્ચે સ્કૂલના કેમ્પસ અને બહાર પોલીસ બંદોબસ્ત પણ ખડકાયો છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના પછી શાળા સંચાલકો ગાયબ છે અને શાળા કેમ્પસ હવે પોલીસના ભરોસે રાખી દેવામાં આવ્યું છે। 19 તારીખે વિદ્યાર્થીની હત્યાની ઘટના બની હતી। એ પછી બીજા દિવસે એટલે કે 20મી તારીખે અને ગઈકાલે 21મી તારીખે 2 દિવસ વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક લોકોનો ઉગ્ર આક્રોશ અને વિરોધનો સામનો શાળા પ્રશાસન દ્વારા સહન કરવાનો વારો આવ્યો છે। એટલે અત્યાર સુધી જે 7th ડે સ્કૂલના સંચાલકો વાલીઓને દબાવતા હતા, વાલીઓને હેરાન કરતા હતા, વાલીઓને પરેશાન કરતા હતા, એ સંચાલકો ખુદ ગાયબ છે। એટલે 19 તારીખે હત્યાની ઘટના બન્યા પછી હવે આખું શાળા કેમ્પસ છે એ શાળા કેમ્પસ પોલીસ હવાલે છે। પોલીસ સુરક્ષા કરી રહી છે આ શાળા કેમ્પસનું અને હજુ સુધી આ શાળાના સંચાલકો શાળામાં ફરક્યા પણ નથી। એટલે કે ડરના માર્યા શાળાથી દૂર ભાગતા જોવા મળી રહ્યા છે। એટલે આજે ત્રીજો દિવસ છે એટલે કે પરમ દિવસે ને ગઈકાલે 2 દિવસ સુધી સતત આ શાળાની બહાર અને શાળાની અંદર વાલીઓ અને સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા અને આજે હવે ત્રીજો દિવસ છે ત્યારે આજે ત્રીજા દિવસે પણ વિરોધ અને આક્રોશની શક્યતાઓની વચ્ચે જે સ્કૂલ આવેલી છે એ સ્કૂલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે સ્કૂલની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે લોકલ પોલીસ સાથે સાથે આસપાસના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની પણ મદદ લેવામાં આવી છે અને સુરક્ષા તકેદારીના ભાગરૂપે આગમચેતીના ભાગરૂપે અહીંયા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। એટલે કે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે રિસ્ક સુરક્ષાની દ્રષ્ટિએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે ખાસ અહીંયા સતત ત્રીજા દિવસે પણ પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે। જ્યારે બીજી તરફ શાળા સંચાલકો આ હત્યાની ઘટના બન્યા પછી શાળા કેમ્પસમાંથી ભાગેલા જોવા મળી રહ્યા છે। હજુ સુધી એક પણ વાર શાળામાં ફરક્યા નથી। કેમેરા પર્સન ગજરાટની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।